નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કાતરિયા ભૂમિકા આપ સર્વની આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર છે કે નવા પાઠ્યપુસ્તકની અંદર જે ધોરણ 8નું ગુજરાતીનું પુસ્તક છે એમાં આ તો ઈશતણો આવાસ એનો આપણે પાર્ટ 1 એટલે કે ભાગ 1માં આપણે કાવ્ય પંક્તિની સમગ્ર સમજૂતી વ્યવસ્થિત સારી રીતે સમજી ચૂક્યા છીએ. અને આ તો ઈશતણો આવાસ કાવ્ય પંક્તિનું જે સ્વાધ્યાય છે એ આપણે આ ભાગ 2માં એટલે કે પાર્ટ 2માં આપણે આજે સ્વાધ્યાયની સમજૂતી મેળવવાના છે. તો ચાલો આપણે જોઈએ આની સ્વાધ્યાયની સમજૂતી. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયની અંદર સૌથી પહેલા આપણને વાતચીત કરીને એક ટોપિક આપવામાં આવેલો છે. તો વાતચીતની અંદર આપણને સૌથી પહેલો સવાલ આપવામાં આવેલો છે કે કાવ્ય પંક્તિની જે પંક્તિ તમને યાદ રહી ગઈ હોય તે તમે ગાઓ અથવા તો લખો. તો આપણને કાવ્ય પંક્તિની સૌથી સહેલી કાવ્ય પંક્તિની પંક્તિ જો આપણને યાદ રહી ગઈ હોય તો સૌથી પહેલું તો આ જે વારે વારે રિપીટ થયું છે, તો એ કાવ્ય પંક્તિની અંદર આપણને જે તમને યાદ હોય એ તમે લખી શકો છો. તો આ તો ઈશતણો આવાસ, તું આમંત્રિત અતિથિ એનો, નહીં સ્વામી નહીં દાસ. મને આ યાદ રહી ગઈ છે તો મેં આ કાવ્ય પંક્તિ લખી છે. તમને કાવ્ય પંક્તિની જે પંક્તિ યાદ હોય તે તમે ગાઈ શકો છો કે બોલી શકો છો. બરાબર. એનો બીજો સવાલ છે કે ઈશ્વરનું આપેલું તમને શું ગમે છે અને શાથી. બંને જવાબ તમારે આપવાના છે કે તમે આ ઈશ્વરના આમંત્રિત મહેમાન છો. સમગ્ર સૃષ્ટિ ઈશ્વર ભગવાનનું ઘર છે. તો અહીંયા તમને કઈ વસ્તુ વધારે ગમે છે અને ગમતી વસ્તુ એ જ કેમ છે એનું કારણ પણ તમારે સાથે સાથે આપવાનું છે. તો આપણે એનો જવાબ જોઈએ કે મને ઈશ્વરે બનાવેલી જે વસ્તુઓ છે જેવી કે પર્વતો, નદીઓ, વૃક્ષો, સરોવરો અને પંખીઓ ગમે છે, કારણ કે આ બધું આપણને શાંતિ આપે છે. અને સાથે સાથે આ બધી વસ્તુનો આપણે જ્યારે આનંદ અનુભવતા હોય ત્યાં આપણે ફરવા જતા હોય તો આપણને એક પ્રકારની શાંતિ, એક પ્રકારનો આનંદ અનુભવાય છે. આપણને વૃક્ષો, ફૂલો, અનાજની જે ઉગાવવાનું છે, જમીન, આ પહાડો, પર્વતો, નદીઓ, કેટલું બધું આપણને કુદરતી સંપત્તિ જેને આપણે કહીએ છીએ, જે આપણને ઈશ્વર તરફથી મળેલી એક ભેટ છે. તો આ કોઈ પણ વસ્તુનો તમે આમાં ઉલ્લેખ કરી શકો છો. આ મને ગમતી વસ્તુઓ છે, તમે તમને ગમતી વસ્તુઓ પણ લખી શકો છો. ફરવાલાયક અમુક નેચરલ સ્થળો જે હોય જેની મુલાકાત લેવી તમને વધારે ગમતી હોય તો એ કોઈ પણ વસ્તુનો ઉલ્લેખ તમે આની અંદર કરી શકો છો. તમને ગમતી વસ્તુ તમારે લખવાની છે અને સાથે સાથે એ શું કામ ગમે છે એ પણ લખવાનું છે. હવે જુઓ, ત્રીજો સવાલ એવો કંઈક છે કે તમને નવરું રહેવું ગમે છે, શું કામ, કેમ, એવો આપણને સવાલ કર્યો છે. આપણને કાવ્ય પંક્તિમાં કરસનદાસ માણેકે શું સમજાવેલું કે આપણે નવરું રહેવાનું નથી, કંઈક ને કંઈક સતત કામ કરતું રહેવાનું છે આપણે પોતાની જવાબદારી પ્રમાણે. તો આપણને એવું કીધું છે કે તમને નવરું રહેવું ગમે છે. તો જો હા, થોડો સમય નવરું રહેવું ગમે છે, કારણ કે એ સમયે હું મારું મનપસંદ કામ કરી શકું છું અને આરામ પણ મેળવી શકું છું. જો વિદ્યાર્થી મિત્રો, આપણે આખરે તો છીએ માણસ જ, એટલે આપણે 24 કલાક મશીન કે રોબોટની જેમ સતત ને સતત કામ કરી શકતા નથી. એટલે આમાં મેં જવાબમાં એવું લખ્યું છે કે હા, આખો દિવસ તો સતત કામ ન ચાલે. કામમાંથી થોડોક ટાઈમ ફુરસત લઈ, થોડીક નવરાશ લઈ અને થોડોક ટાઈમ મને નવરું રહેવું ગમે છે. શું કામ નવરું રહેવું છે? એ નવરાઈના સમયમાં હું મારા મનપસંદની અનેક બીજી અન્ય પ્રવૃત્તિઓ કરી શકું છું. એટલા માટે તમે તમારા મંતવ્યમાં લખી શકો છો કે તમને નવરું રહેવું ગમે છે કે કેમ, અથવા તો તમારી મનપસંદ વસ્તુ કઈ છે. જો નવરાશના સમયમાં તમને શું શું કરવું ગમે છે, ઓલા સવાલમાં આપણને કીધું ને કે નવરું રહેવું ગમે કેમ, તો આપણે કીધું કે આપણને નવરું રહેવું ગમે, પણ એ સમયે આપણે બીજા અન્ય આપણને મનપસંદ કામો હોય એ આપણે કરતા હોઈએ છીએ. તો આ સવાલમાં એવું કંઈક પૂછ્યું છે કે નવરાશના સમયમાં તમને શું શું કરવું ગમે છે, તમે કયા કયા કામો કરો છો. તો વિદ્યાર્થી મિત્રો, જો નવરાશના સમયમાં મને શું ગમે, તો મને તો પુસ્તક વાંચવું ગમે, ચિત્રકામ કરવું ગમે, સંગીત સાંભળવું ગમે, મિત્રો સાથે વાતો કરવી ગમે. આ તો બધાને ગમતું હશે. મિત્રો સાથે વાતો કરવી તો કોને ન ગમે. કોઈકને બહાર ફરવા જવું ગમે, કોઈકને ચાલવા નીકળવું ગમે, કોઈકને કંઈક બીજી પ્રવૃત્તિ કરવી ગમતી હોય. બધાની પસંદ અલગ અલગ હોય. પણ તમે નવરાશના સમયમાં શું શું કાર્ય કરી શકો છો કે કરો છો એ તમે અહીંયા લખી શકો છો. એના પછીનો આપણો 5મો સવાલ છે કે તમે મિત્રો સાથે શું શું વહેંચીને ખાઓ છો.
વિદ્યાર્થી મિત્રો, કરશનદાસ માણેકે આપણને કાવ્ય પંક્તિમાં કીધું હતું કે આ સમગ્ર સૃષ્ટિ, સમગ્ર પૃથ્વીમાં જે બીજા બધા લોકો છે, જે બીજા બધા જન છે, જે ઈશ્વરે આપણી સાથે પૃથ્વી પર મોકલેલા છે, તો આપણને ઈશ્વર જે કંઈ આપે છે આપણે એની સાથે બધા સાથે વહેંચીને ખાવાનું છે. તો આપણને સિમ્પલ સાદો સવાલ કર્યો છે કે તમે તમારા મિત્રો સાથે શું શું વહેંચીને ખાવ છો? તો જો, તો અમે અમારા મિત્રો સાથે મળીને રોટલી શાક, પછી બિસ્કિટ, રોટલી શાક તો કદાચ તમે નહીં વેચતા હોય, નહીં ખાતા હોય, પણ આ તો તમને બહુ ગમતું હશે, ચિપ્સ, પોપકોર્ન, ચોકલેટ, અથવા તો કોઈ એવું હશે કે બીજી બધી વસ્તુ દે પણ ચોકલેટ કોઈને ન દે, ચોકલેટ તો મારી એકલાની જ. એટલે કઈ કઈ વસ્તુઓ તમે મિત્રો સાથે વહેંચીને શેર કરીને ખાવ છો? ખાસ કરીને તો તમે સ્કૂલમાં ભણવા જતા હશો ત્યારે ખાસ કરીને તમારું લંચ બોક્સ શેર કરતા હશો, તો એમાં જે જે કઈ વાનગી હોય અથવા તો તમે મિત્રો સાથે જે શેર કરતા હોય એ તમે આની અંદર લખી શકો છો. હવે આપણે જોઈએ તો ધોરણ 8ના ગુજરાતીના પુસ્તકની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીનું ધોરણ 8નું જે નવું પાઠ્યપુસ્તક છે એ તો તમારી પાસે છે જ, પણ એની સાથે તમે પાઠ્યપુસ્તકના દરેક પાઠની સરળ સમજૂતી અને સાથે સાથે સ્વાધ્યાયનું સોલ્યુશન જે આપણે અત્યારે કરી રહ્યા છીએ, તો આની કલરફુલ PDF ઉપલબ્ધ છે, તમે મેળવી શકો છો. તો એ મેળવવા માટે તમારે શું કરવાનું છે? તો એ મેળવવા માટે આપણો જે કોન્ટેક્ટ નંબર છે ઓશન કોચિંગ ક્લાસીસનો, વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો, 70 46 22 22 54. આ કોન્ટેક્ટ ઉપર તમે કોન્ટેક્ટ કરીને આ PDF મેળવી શકો છો. અને જો કોન્ટેક્ટ નંબર ઉપર ન કરવો હોય તો પ્લે સ્ટોરની અંદર જઈને તમે ઓશન કોચિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરીને એમાંથી પણ મેળવી શકો છો, અથવા તો આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એની લિંક આપેલી છે, એના દ્વારા પણ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને આ PDF મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો ખાસ આ PDF નો ચાર્જ માત્ર ને માત્ર 70 રૂપિયા છે. એટલે કે નવા પુસ્તકની સાથે સાથે તમને આનું સંપૂર્ણ સોલ્યુશન પણ મળી જશે, જેથી કરીને તમે તમારા અભ્યાસને વધુ સરળ બનાવી શકો છો, જાતે વાંચી શકો છો, સમજી શકો છો, લખી શકો છો. તો એ તમારા માટે બહુ કામનું છે. હવે જો પ્રશ્ન 2 ની અંદર આપણે જોઈએ તો આપણે ઉદાહરણ વાંચવાનું છે, સમજવાનું છે અને બંધ બેસતા શબ્દોની જોડી બનાવવાની છે. એટલે કે આપણને ઉપર કૌંસમાં જે કાંઈ શબ્દો આપ્યા છે ને એ શબ્દ આપણે આ શબ્દમાંથી કોનો અર્થ થાય છે એ આપણે શોધીને લખવાના છે. જેમ કે આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે કે દાસ, તો દાસનો અર્થ થાય છે સેવક, તો આપણે આ કૌંસમાંથી સેવક લઈ અને દાસની બાજુમાં મૂકવાનું. જો તમે કાવ્ય પંક્તિની સમજૂતીમાં વ્યવસ્થિત ધ્યાન આપ્યું હોય કે સમાનાર્થી શબ્દને વ્યવસ્થિત તમે જોયા હોય તો તમે આરામથી આ શબ્દના અર્થ તમે આની અંદર લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, હું તો તમને અહીંયા સમજાવું છું, પણ સાથે સાથે તમે પણ મનમાં બોલતા રહેજો કે તમને કયા શબ્દનો અર્થ યાદ છે, કયો શબ્દ તમને આવડે છે. જો બીજો આપણને શબ્દ આપેલો છે ઉતાવળું, તો ઉતાવળું જે શબ્દ છે એનો અર્થ શું થશે? અધીરું. અધીરું એટલે કે ઉતાવળું થવું. જો આપણને અહીંયા કૌંસની અંદર અધીરું શબ્દ આપેલો છે એ આપણે અહીંયા મૂકેલો છે. એના પછી છે મહેમાન, તો મહેમાનનો સમાનાર્થી અર્થ શું થશે? કે અતિથિ. મહેમાન એટલે કે અતિથિ. આપણને ક્યાં આપ્યો છે આ શબ્દ? જો અહીંયા આપેલો છે કે મહેમાનનો સમાનાર્થી શબ્દ થશે અતિથિ. ત્યારબાદ છે ક્ષમતા, તો ક્ષમતાનો સમાનાર્થી શબ્દ આપણે જોવો હોય તો આ રહ્યો ગજુ. તમારી ક્ષમતા, તમારી ત્રેવડ કેટલી છે એ પ્રમાણે તમારું કામ સંભાળવાનું છે, એટલે આ શબ્દ થઈ ગયો ગજુ. ત્યારબાદ છે આવાસ. આ તો તમને બધાને જ આવડતો હશે. આવાસનો મતલબ થાય છે ઘર. જો ક્યાં દેખાય છે તમને આ શબ્દ? આ ઘર. આવાસ એટલે કે ઘર. ઈશ્વરનો આવાસ એટલે કે ઈશ્વરનું ઘર. ત્યાર પછી છે ધરા. ધરાનો અર્થ થાય છે ઘૂસરી. એ પણ તમને કૌંસમાં શબ્દ આપેલા છે. એટલે આની અંદર ટૂંકમાં તમારે જે શબ્દ અહીંયા આપેલા છે એના અર્થ તમારે કૌંસમાંથી શોધીને એની બાજુમાં મૂકવાના છે. જો તમને સમાનાર્થી શબ્દ આવડતા હોય તો તમે આના અર્થ આસાનીથી આપી શકો છો. મિત્રો, પ્રશ્ન 3 ની અંદર આપણને કીધું છે કે વાક્યમાંના જે રેખાંકિત શબ્દોથી વાક્યનો અર્થભેદ તમારે સમજવાનો છે અને આપેલા શબ્દનો ઉપયોગ કરી આવા બીજા વાક્યો પણ બનાવવાના છે. રેખાંકિત શબ્દોથી એટલે કે જે અહીંયા વાક્યની અંદર તમને શબ્દ આપેલા છે, રેખાંકિત એટલે કે આવી લાઈન કરેલા, એ શબ્દનો અર્થભેદ. અર્થભેદ એટલે કે બે શબ્દનો અર્થ કેવા અલગ અલગ પડે છે. જેમ કે અહીંયા છે મહેમાન. મહેમાન એટલે કે અતિથિ. આપણે આવ્યા છીએ તે.
અને અહીંયા આપેલો છે યજમાની. યજમાન એટલે થાય ઘરના ધણી, ઘરના માલિક, એટલે કે ભગવાન છે એ. તો આ શબ્દનો આપણે જે અર્થ ભેદ છે, અલગ અલગ જેનો મતલબ થાય છે એ સમજવાનો છે, અને એના આધારે આપણે આવા બીજા વાક્ય બનાવવાના છે. જેમ કે આપણને ઉદાહરણ આપેલું છે. તો પેલું ઉદાહરણ છે કે ટીમ ઇન્ડિયાએ આજથી T20 મેચમાં મહેમાન ટીમને ધૂળ ચટાડી. જેમ કે T20 આપણે ભારતની અંદર રમાતું હોય તો આપણે ભારતનું જે છે એ ઘરધણી કહેવાય, અને બહારની કોઈ ટીમ આપણા દેશની અંદર રમવા આવતી હોય તો એ આપણી મહેમાન ટીમ કહેવાય. તો એવી રીતે છે કે ટીમ ઇન્ડિયાએ આજની T20 મેચમાં મહેમાન ટીમને, એટલે જે બહારના દેશની ટીમ રમવા આવી હોય એને ધૂળ ચટાડી, એટલે કે એને હરાવી. અને બીજું વાક્ય છે કે મહેમાન ટીમ સામે યજમાન ટીમે જોરદાર પ્રદર્શન કર્યું અને ટ્રોફી પર કબજો કર્યો. યજમાન ટીમ કોણ? જે માલિક છે તે, એટલે કે આપણી ઇન્ડિયાની ટીમ. આપણી ઇન્ડિયાની ટીમ જીતી જાય છે એટલે એનો મતલબ એવો છે કે આ મહેમાન ટીમ સામે યજમાન ટીમ જે છે એ જોરદાર પ્રદર્શન કરે છે, એટલે બહુ સારી રીતે રમે છે, અને સામેવાળી ટીમ પાસેથી આપણે ટ્રોફી જે છે એ મેળવી લે છે, એટલે કે કબજો કરી લે છે. તો તમે ખાસ જો, અહીંયા આપણે મહેમાન છે તો મહેમાનને લગતું વાક્ય બનાવ્યું છે, અને યજમાન એટલે કે ઘરના માલિક છે તો ઘરના માલિક તરીકે આપણે વાક્ય બનાવેલું છે. એટલે કે આપણે જે અહીંયા રેખાંકિત કરેલા શબ્દો આપ્યા છે એ શબ્દોના અર્થ પ્રમાણે આપણે બે અલગ અલગ વાક્ય બનાવવાના છે. તો ચાલો આપણે પણ પ્રયત્ન કરીએ આવા વાક્યો બનાવવાની. તો આપણને એ શબ્દ આપેલો છે દાસ અને સ્વામી. જો બંને શબ્દનો અર્થ અલગ અલગ છે. દાસ એટલે કે નોકર થાય છે, અને સ્વામી એટલે તો માલિક થાય છે. તો આપણે એના વાક્યો બનાવીએ. તો સૌથી પહેલા દાસનું વાક્ય છે કે આપણે પૃથ્વી પર દાસ નથી. આપણને કાવ્ય પંક્તિમાં કીધું હતું ને કે આપણે પૃથ્વી પર દાસ પણ નથી અને માલિક પણ નથી, આપણે તો ખાલી મહેમાન છીએ. એટલે મેં એવું વાક્ય લીધું છે કે આપણે પૃથ્વી ઉપર દાસ એટલે કે નોકર નથી. તો હવે સ્વામી ઉપરથી વાક્ય જોઈ લઈએ. તો સ્વામીનો અર્થ થાય છે માલિક, એટલે સ્વામીએ તેના કર્મચારીને આજ્ઞા આપી. નોકરી કરવા જતા હોય એના જે ત્યાં માલિક, જ્યાં હેડ હોય એ સ્વામી છે, માલિક છે, અને કર્મચારી કામ કરતો હોય તો એનો નોકર, એનો દાસ, એવી રીતે પણ તમે લઈ શકો. એટલે આપણને વાક્યમાં કીધું છે કે સ્વામીએ તેના કર્મચારીને આજ્ઞા આપી. હવે એના પછી જોઈએ આપણને બીજો સવાલ શું આપ્યો છે. તો આપણને આપ્યો છે હાસ્ય અને રુદન. વિદ્યાર્થી મિત્ર, બંને શબ્દો એકબીજાના અપોઝિટ છે, તમે જોતા રહેજો. બંને શબ્દ એકબીજાને વિરુદ્ધ છે. જેમ કે દાસ તો માલિક, સ્વામી તો નોકર, પછી અહીંયા હાસ્ય એટલે કે હસવું, મુસ્કુરાવું, ચહેરા ઉપરની જે સ્માઇલની વાત હતી તે, અને રુદન એટલે કે રડવું, દુઃખ વ્યક્ત કરવું. તો હવે આપણે આના વાક્ય જોઈ લઈએ. તો હાસ્યનું વાક્ય જે છે એ છે કે ઈશ્વર રાજી થઈને હાસ્ય વેરે છે. એટલે કે આપણા ઉપર ખુશ થાય છે ત્યારે આપણા ચહેરા ઉપર એક સરસ મજાની સ્માઇલ આપે છે, આપણે હસીએ છીએ એવું આપણને આપે છે. અને રુદનનું વાક્ય છે કે માતા પોતાના બાળક માટે રુદન કરતી હતી. એટલે કે માતા પોતાના બાળકના દુઃખમાં રડતી હતી. રુદન કરવું એટલે કે રડવું, દુઃખ વ્યક્ત કરવું. તો આપણને જે બે શબ્દ વિરોધાર્થીમાં આપેલા છે એ શબ્દના આપણે આવી રીતે કંઈક વાક્ય બનાવ્યા છે. હજુ આગળ જોઈએ આપણે. હવે આપણને શબ્દ આપ્યો છે ધીરજ અને ઉતાવળ. જોયો, આપણે એકબીજાના વિરુદ્ધ શબ્દ છે. ધીરજનો મતલબ થાય કે શાંતિ રાખવી, ધીરજ રાખવી, અને ઉતાવળ એટલે કે અધીરા થવું, બહુ ઉતાવળું થઈ જવું. તો આપણે આના વાક્ય જોઈએ. તો ધીરજનું વાક્ય થાય છે કે કોઈ પણ મોટો નિર્ણય લેતી વખતે ધીરજ રાખવી જોઈએ. કોઈ પણ મોટો નિર્ણય, કોઈ પણ મોટો ફેસલો કરતી વખતે આપણે કોઈ દિવસ ઉતાવળ કરવી જોઈએ નહીં. જોયું, ઉતાવળ શબ્દ આવે તો ના આવે, ઉતાવળ કરવી જોઈએ નહીં. તો શું કરવાનું છે? તો ધીરજ રાખવાની છે. એટલે આપણે એવું વાક્ય લખ્યું છે કે કોઈ પણ મોટો નિર્ણય લેતી વખતે હંમેશા ધીરજ રાખવી જોઈએ. તો ઉતાવળ ઉપરથી પણ આપણે વાક્ય બનાવી નાખીએ. તો કોઈ પણ નિર્ણય ઉતાવળે ન કરવો જોઈએ. જોયું, મેં અર્થભેદને આધારે જ બંને વાક્યો લીધા છે. બીજા વાક્યમાં છે કે ઉતાવળ ન કરવી જોઈએ, અને પહેલા વાક્યમાં છે કે હંમેશા ધીરજ રાખવી જોઈએ. તો આવી રીતે તમને ગમતા બીજા જો તમને કોઈ વાક્ય આવડતા હોય તો તમે એ પણ લખી શકો છો. પણ ખાસ યાદ રાખજો કે આપણા જે આ શબ્દ આપણને આપેલા છે એનો અર્થ બદલાવવો જોઈએ નહીં. પછી તમે એમાં એવું ન કરી શકો કે કોઈ પણ નિર્ણય લેતી વખતે ઉતાવળ રાખવી, તો એ તમારું ખોટું પડે. હવે આપણને બીજો ચોથા નંબરનો સવાલ આપ્યો છે અખંડ અને ખંડિત. અખંડ એટલે કે ક્યારેય ખૂટે નહીં, ક્યારેય પૂરું થાય નહીં, હંમેશા ચાલતું રહે,
આપણે જેમ કે અખંડ બ્રહ્મ ચિંચોડાની વાત આવી હતી તો એ, અને ખંડિત તો તમે આ શબ્દ તો સાંભળેલો છે, આપણે મૂર્તિ ક્યારેક ખંડિત થઈ જાય, તૂટી જાય, વચ્ચેથી પૂરું થઈ જાય, ઘટે, તો એનો અર્થ તમે ખંડિત તરીકે લઈ શકો. તો આપણે એના વાક્ય જોઈ લઈએ કે જો અખંડનું વાક્ય સૌથી પહેલા આપણે બનાવ્યું છે તો ઈશ્વરનું અખંડ ધ્યાન કરવું જોઈએ. આપણે ભગવાનને આરાધના કરીએ, ભગવાનની પ્રાર્થના કરીએ તો અમુકને એવી ટેવ હોય ને કે હાથમાં માળા ફેરવતા હોય પણ ઘરના બીજા અન્ય કામોમાં એનું ધ્યાન હોય, એટલે ભગવાનની પ્રાર્થના તો ખાલી નામની જ હોય, એવું કોઈ દિવસ કરવું જોઈએ નહીં. ઈશ્વરનું આપણે ધ્યાન કરતા હોય, પ્રાર્થના આરાધના કરતા હોય તો એ અખંડ રહેવી જોઈએ, વચ્ચેથી એમાં બ્રેક લેવાય નહીં. હવે આપણે ખંડિતનું વાક્ય જોઈએ કે જૂની મૂર્તિ ખંડિત થઈ ગઈ. બહુ જૂની મૂર્તિ હતી, કેટલાય વર્ષોની પુરાણી મૂર્તિ હતી, તો એ ખંડિત થઈ જાય. અમુક મંદિરો હોય એ પણ ખંડિત થઈ ગયા હોય, તો આપણે એના અર્થમાં આવી રીતે બે વાક્ય બનાવ્યા છે કે ઈશ્વરનું અખંડ ધ્યાન કરવું અને જૂની મૂર્તિ ખંડિત થઈ ગઈ. હવે આપણે આગળ જોઈએ તો કાવ્યને આધારે એક શબ્દની અંદર આપણે જવાબ આપવાનો છે. જોજો, કાવ્યના આધારે, કાવ્યમાં આપણે જે ભણ્યા છીએ તે પ્રમાણે આપણે આ સવાલના જવાબ આપવાના છે. તો જોઈએ આપણને આની અંદર કેવા કેવા સવાલ પૂછવામાં આવ્યા છે. તો સૌથી પહેલો સવાલ છે વિદ્યાર્થી મિત્રો કે કોણ સ્વામી કે દાસ નથી? તો તમે બધા વિચારવાનો જવાબ શું હોઈ શકે? આપણે કાવ્ય પંક્તિની અંદર ભણી ગયા છીએ. કોણ સ્વામી કે દાસ નથી? તો પૃથ્વી ઉપર આવતા આપણે લોકો પોતે, આપણે જ સ્વામી કે દાસ નથી. શું કામ? કેમ કે સ્વામી માલિક તો ભગવાન પોતે છે અને દાસ તો આપણે છીએ જ નહીં, કેમ કે આપણે તો મહેમાન છીએ. તો જોયાનો જવાબ શું આવે છે? તો જવાબમાં જોઈએ કે આપણે સૌ એટલે કે માણસ, આપણે પૃથ્વી ઉપર જે છીએ આપણે સ્વામી કે દાસ નથી, આપણે તો ખાલી અહીંયા આવેલા મહેમાન છીએ. એટલે આપણે મહેમાનની રીતે જ અહીંયા વર્તવાનું છે. આપણે જો માત્ર એક શબ્દમાં આનો જવાબ આપ્યો. હવે જોઈએ કે આનંદથી શું ખાવાનું છે? તો આપણે કાવ્ય પંક્તિમાં ભણી ગયા છે કે લેખકે આપણને શું કીધું છે, કરસનદાસ માણકે, આનંદથી શું આપણે ખાવાનું છે? તો આપણને ઈશ્વર જે કાંઈ પણ આપે, સુખથી રોટલો, અન્ન, અનાજ તમે કહી શકો, એ જે સુખથી રોટલો આપે તે જ આપણે શાંતિથી ખાવાનો છે. બીજું આપણે કાંઈ પણ ઈચ્છા એમની પાસેથી રાખવાની નથી. વિદ્યાર્થી મિત્રો, ત્રીજો સવાલ છે પોતાના કોને ગણવાના છે? તો આપણે કાવ્ય પંક્તિ ભણતા હતા ત્યારે મેં તમને કહ્યું હતું કે આપણે આ સમગ્ર સૃષ્ટિ, સમગ્ર પૃથ્વી ઉપર આપણે એકલા તો છીએ જ નહીં, તો આપણને રહેવું ન ગમે. આપણે આજુબાજુ કેટલાય બીજા લોકો, કેટલા બધા જન ઈશ્વરે આપેલા છે, તો એ આપણે આપણા પોતાના ગણવાના છે. જો ઈશ્વરના બીજા જણને એટલે કે ઈશ્વરે સૃષ્ટિમાં બનાવેલા બીજા લોકોને, આ જણનો અર્થ તમે આવી રીતે લઈ શકો કે લોકો જે ઈશ્વરે પૃથ્વી ઉપર આપણને આપણી સાથે મોકલ્યા છે, આ સૃષ્ટિની અંદર મોકલ્યા છે, તો એ લોકો એને આપણે આપણા પોતાના ગણવાના છે અને એમની સાથે હળી મળીને પાછું રહેવાનું પણ છે. તો પ્રત્યેક ક્ષણે હેતનું શું વહેરે છે? ઈશ્વર આપણી સામે આપણી માથે ખુશ થઈ જાય તો પ્રત્યેક ક્ષણ હેતથી આપણને શું આપે છે? આપણા ચહેરા ઉપર મેં તમને કહ્યું હતું કે એક મધુર હાસ્ય. જો આપણે ઈશ્વરના બધા લોકો છે, ઈશ્વરના બધા જણ છે, એને આપણે પોતાના ગણીએ, આપણને ઈશ્વર જે કાંઈ પણ એની કૃપાથી, અનુકંપાથી થોડું ઘણું આપે, એ બધાની વચ્ચે વેચીને ખાઈએ તો ઈશ્વર આપણા ચહેરા ઉપર એક મધુર હાસ્ય, એક સ્મિત આપે છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ આપણને શું કહ્યું છે? તો અખંડ શું ચાલે છે? તમને બધાને યાદ છે, આપણે શેરડીવાળા ચિંચોડાનું ઉદાહરણ પણ લીધું હતું કે શેરડી સતત નાખા કરે, એક બાજુથી રસ આવ્યા કરે, કોઈક માણે, કોઈક તાણે, તો એવી રીતે અખંડ શું ચાલે છે? તો અખંડ ચાલે છે બ્રહ્મ ચિંચોડો. એટલે કે ઈશ્વરનું જે સમગ્ર સૃષ્ટિનું જે સર્જન છે એ અખંડ હંમેશા ચાલતું રહે છે. એનું આયોજન ઈશ્વરે બહુ જ મસ્ત રીતે કરેલું છે. હવે જોઈએ શક્તિ મુજબ શું ઉપાડવાનું છે? તો આપણે કાવ્ય પંક્તિ ભણતા હતા ત્યારે મેં તમને ખાસ કહ્યું હતું કે આપણા ઉપરની આપણી જે જવાબદારી હોય એ આપણે શાંતિથી નિભાવવાની છે. શક્તિ પ્રમાણે આપણે જવાબદારી ઉપાડવાની છે. એમાં કોઈ દિવસ આપણે કચાશ રાખવાની નથી અને નવરા તો બિલકુલ રહેવાનું નથી. તો આનો જવાબ શું આવશે કે આપણે આપણી શક્તિ પ્રમાણે આપણી પોતાની જે જવાબદારી છે, આપણું જે કર્તવ્ય છે, આપણું જે કામ છે એ આપણે ઉપાડી લેવાનું છે. અને મેં તમને એ પણ કહ્યું હતું
કે વિદ્યાર્થી તરીકે અત્યારે તમારું કામ શું છે, તો સારી રીતે અભ્યાસ કરવો, અભ્યાસમાં સતત ને સતત આગળ વધવું, એમાં મહેનત કરવી, તમારું જે કંઈ વિદ્યાર્થી જીવનને લગતું કાર્ય હોય એ પૂરું કરવું, એ તમારી જવાબદારી છે. અને આવી રીતે સારી રીતે ભણાવવાની એ અમારી જવાબદારી છે. હવે જો સૌ સાથે વહેંચીને શું ખાવાનું છે, તો આ તો આપણે કેટલી બધી વખત સમજી ગયા, તમને બધાને આવડતું હશે કે ઈશ્વર આપણને જે કાંઈ પણ આપણા ભાગનું આપે એ આપણે બધાની સાથે સારી રીતે વહેંચીને ખાવાનું છે. કેમ કે આપણે બધાને સાથે લઈને ચાલવાનું છે. તો જો આપણને ઈશ્વર જે કાંઈ પણ સુખનો રોટલો આપે એ આપણે બધાની વચ્ચે વહેંચીને ખાવાનો છે, એકલા એકલા ખાઈ જવાનું નથી. અમૃત જેવું શું છે, તો મેં તમને કહ્યું હતું જ્યારે કાવ્ય પંક્તિ સમજાવી હતી ત્યારે કે અમૃત જેવી છાશ એક ખાવા માટેનું એક ખાલી મામૂલી તમે પીણું ગણી શકો છો, એક જમવા માટેનો એક ભાગ છે. પણ આપણે કાવ્ય પંક્તિ સમજતા હતા ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે મેં તમને ચોખવટ પાડી હતી કે અહીંયા છાશનું મહત્વ નથી, અમૃતનું પણ મહત્વ નથી. મહત્વ છે કે આપણે ઈશ્વરના જે બીજા લોકો છે, ઈશ્વરના જે બીજા જણ છે એની સાથે વહેંચીને ખાઈએ છીએ એટલે એનું મહત્વ વધી જાય છે. મેં તમને કીધું હતું ને કે અસલી મજા તો સબકે સાથ આતા હૈ. તો અહીંયા શું જવાબમાં આવશે, તો છાશ, જમવા માટે આપણે ઉપયોગમાં લેતા એક નાની એવી મતલબ પીણા તરીકેની વસ્તુ. તો એ આપણે અમૃત જેવું છે. હવે આપણે આ કાવ્યનું સમૂહ ગાન કરવાનું છે. તો જો આપણે કરી લઈએ, વાંચી લઈએ. તો આ તો ઈશતણો આવાસ, આ તો ઈશતણો આવાસ, તું આમંત્રિત અતિથિ એનો, નહીં સ્વામી નહીં દાસ. આ તો ઈશતણો આવાસ, એ પીરસે તે ખાતું રસથી, એ આપે તે લે. એ પીરસે તે ખાતું રસથી, એ આપે તે લે. એના જનને તારા ગણીને એ રાખે તેમ રે. વેર તો પ્રતિપળ હેતનું હાસ્ય, આ તો ઈશતણો આવાસ. જોઈએ આગળની કાવ્ય પંક્તિ. અખંડ ચાલે બ્રહ્મ ચિંચોડો, કોઈ તાણે કોઈ માણે. અખંડ ચાલે બ્રહ્મ ચિંચોડો, કોઈ તાણે કોઈ માણે. તું નવરો નવ રહેજે વહેજે, ઘૂસરી ગજા પ્રમાણે. તું નવરો નવ રહેજે વહેજે, ઘૂસરી ગજા પ્રમાણે. કામમાં નાવે કદીએ કચાશ, આ તો ઈશતણો આવાસ. તું અથરો નવ થાજે, તું અથરો નવ થાજે જાવા, નવ રેજે વળી ચોંટી. તું અથરો નવ થાજે જાવા, નવ રહેજે વળી ચોંટી. સૌ સાથે વહેંચીને ખાજે, રામની દીધેલી રોટી. સૌ સાથે વહેંચીને ખાજે, રામની દીધેલ રોટી. સુધાસમ સમજી સહિયારી છાશ, આ તો ઈશતણો આવાસ, આ તો ઈશતણો આવાસ. તો આ સમગ્ર કાવ્ય પંક્તિનું આપણે સામૂહિક ગાન કર્યું. તમે પણ મારી સાથે ગાયું જ હશે. વિદ્યાર્થી મિત્રો, કાવ્ય પંક્તિને ખાસ યાદ રાખજો. કાવ્ય પંક્તિના યાદને લીધે જ તમે એનો સારી રીતે સમજૂતી પણ યાદ રાખી શકશો અને સમજૂતીને આધારે તમે આ બધા સવાલના જવાબ તમે સરળતાથી આપી પણ શકશો. હવે જો આપણે જે ઓશન કોચિંગ ક્લાસીસ છે એમાં ધોરણ 3 થી 12 ની તમામ પીડીએફ અને તમામ પીપીટી ઉપલબ્ધ છે. તો શેની ઉપલબ્ધ છે તમને મળી રહેશે. તો જો તમે સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન મેળવવા માંગતા હોય તો તે, એની સાથે સમજૂતી, સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, પછી ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન તમને મળી રહેશે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ કે બુક સોલ્યુશન મળી રહેશે, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને સાથે સાથે આઈએમપી પ્રશ્નો અને અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર પણ. ખાસ વિદ્યાર્થી મિત્રો, તમે તમારી જાતે તૈયારી કરવી હોય, તમે તમારું જ્ઞાન ચકાસવા માંગતા હોય કે તમને કેટલું આવડે છે, તો આઈએમપી પેપર પણ તમારા માટે બહુ જ કામના છે. તો આ બધી પીપીટી અથવા તો પીડીએફ તમે ઈચ્છો તો તમે મેળવી શકો છો. તો એ મેળવવા માટે શું કરવાનું છે, તો એ મેળવવા માટે આપણા ઓશન કોચિંગ ક્લાસીસનો જે કોન્ટેક્ટ નંબર છે, ખાસ સાંભળજો વિદ્યાર્થી મિત્રો, 70 46 22 22 54. આ કોન્ટેક્ટ ઉપર તમે કોન્ટેક્ટ કરીને ગમે ત્યારે આ પીડીએફ કે પીપીટી મેળવી શકો છો. અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈ અને ઓશન કોચિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરીને એમાંથી પણ તમે મેળવી શકો છો. અથવા તો આ લેક્ચરના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, એ લિંક દ્વારા પણ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ તમામ પીપીટી કે પીડીએફ ને મેળવી શકો છો. અહીંયા પણ તમને કોન્ટેક્ટ નંબર
આપેલો છે. એના દ્વારા તો તમે પણ વોટ્સએપમાં પણ મેળવી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે ગુજરાતીનું નવું પાઠ્યપુસ્તક તો છે જ, સાથે સાથે આ બધા જ જે તમારા કામમાં લાગતા એવા પીપીટી ને પીડીએફ છે એ પણ તમને અભ્યાસમાં સારી રીતે ઉપયોગી થશે. હવે જોઈએ તો આપેલા શબ્દોનો અર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ શોધીને લખવાની છે. એટલે કે આ જે આપણને શબ્દ આપેલા છે ને, આ શબ્દનો આપણે અર્થ સમજવાનો છે અને એ અર્થને લગતી આપણી કરશનદાસ માણેકની જે કાવ્ય પંક્તિ છે એમાંથી કઈ લીટી આમાં શૂટ થાય છે એ લીટીને આધારે આપણે આ શબ્દને આધારે એ લીટીને અહીંયા મૂકવાની છે. જો આપણને ઉદાહરણ આપેલું છે, સૌથી પહેલો શબ્દ છે જગત. તો જગત એટલે કે વિશ્વ, સૃષ્ટિ. તો એનો આપણને શું આપ્યું છે કાવ્ય પંક્તિની પંક્તિ કે આ તો ઈશતણો આવાસ, એટલે કે આ સમગ્ર જગત છે, સમગ્ર વિશ્વ છે એ શું છે તો એ તો ઈશતણો આવાસ છે. એવી રીતે આપણને બીજો શબ્દ આપવામાં આવેલો છે કે સંતોષ. તો સંતોષનો અર્થ થાય છે, સંતોષના અર્થ તમને બધાને ખબર છે કે સંતોષ, જે કાંઈ આપણને ઈશ્વર આપે એ આપણે ધ્યાનથી પ્યારથી સ્વીકારી લેવાનું. તો એના લીધે આપણે કાવ્ય પંક્તિ શું હતી એને લગતી કે એ પીરસે તે ખાતું, એ તું રસથી એ આપે તે લે. ઈશ્વર તને જે કાંઈ પણ પીરસે છે એ તારે સ્વીકારી લેવાનું છે, એ ખાઈ લેવાનું છે અને એ રસથી તારે લઈ લેવાનું છે. તો એ સંતોષની વાત છે કે આપણને ભગવાન જે કાંઈ આપે એમાં આપણે સંતોષ રાખવાનો. આપણી તો પણ ઈચ્છાઓ જેટલી બધી પ્રબળ હોય કે ભગવાન આપણને સાયકલ આપે તો આપણે ટુ વ્હીલ જોતી હોય, ટુ વ્હીલ દે તો ફોર વ્હીલ જોતી હોય, ફોર વ્હીલ દે તો પાછો વિમાને પહોંચી. એવું નહીં, ઈશ્વરીની દયાથી આપણને જે કાંઈ પણ આપે એની અંદર આપણે સંતોષ રાખવાનો છે. પણ એ ખાવાની બાબતમાં કીધું છે કે તને જે કાંઈ પણ અન્ન, અનાજ, રોટલો સુખનો આપે તે શાંતિથી જમ અને એનો સ્વીકાર કર. પછી સંભાવ, એના બધા જે લોકો પૃથ્વી ઉપર છે, જે બધા જણ છે એને આપણે સાથે રહીને ચાલવાનું છે. તો જો એના જનને તારા ગણીને એ રાખે તેમ રે. પૃથ્વી ઉપર, સૃષ્ટિ ઉપર બીજા બધા જે લોકો છે એને પણ આપણે આપણા પોતાના ગણવાના છે અને એને સાથે રહીને ચાલવાના છે. એટલે કે સંભાવની વાત છે. બધા પ્રત્યે એક સરખો ભાવ રાખવો એટલે કે સંભાવ રાખવો. એના પછી છે પ્રવૃત્ત. પ્રવૃત્ત એટલે કામમાં રહેવું, હંમેશા વ્યસ્ત રહેવું, નવરા રહેવું નહીં. તો એવી કાવ્ય પંક્તિ કઈ હતી આપણે, તું નવરો નવ રહેજે, એટલે તારે કોઈ દિવસ નવરું રહેવાનું નથી. તારી જવાબદારી પ્રમાણે જે કાંઈ પણ તારા ભાગે કામ આવ્યું હોય એ હંમેશા કચાશ વગર કરતું રહેવાનું છે. એના પછી શબ્દ છે ધીરજ, એટલે કે શાંતિ રાખવી. આપણે શબ્દના અર્થભેદની અંદર આ શબ્દ જોઈ ગયા એટલે હું વધારે સમજાવતી નથી. તો ધીરજનું આપણે વાક્ય શું હતું કે કાવ્ય પંક્તિનું હતું કે તું અથરો નવ થાજે, જાવા નવ રહેજે વળી ચોંટી. અથરો એટલે ઉતાવળો નહીં થતો, બહુ આગળ નહીં નીકળી જતો અને બહુ પાછળ પણ રહી જતો નહીં. એટલે કે આનો મતલબ થાય ધીરજ રાખવી, શાંતિથી બધાની સાથે હળી મળીને ચાલવું. એના પછીનો શબ્દ છે કે સંપ. બધાએ સાથે મળીને રહેવું, સંપીને રહેવું એનો અર્થ થાય છે. તો આપણે કાવ્ય પંક્તિમાં શું એની વાત હતી, સુધાસમ સમજી સહિયારી છાશ, એટલે કે આપણે સંપીને રહેવાનું છે, બધાને સાથે લઈને ચાલવાનું છે અને અમૃત જેવી જે છાશ છે એને પણ આપણે અમૃત જેવી લાગે. શું કામ? કેમ કે આપણે, મેં તમને કેટલી વખત કીધું છે કે અમૃતનું પણ મહત્વ નથી, છાશનું પણ મહત્વ નથી, પણ સાથે મળીને ખાઈએ છીએ, સાથે મળીને એવું એટલે એવું ને સંપ, સાથે મળીને જમીએ છીએ એટલે સહિયારી છાશ જે છે આપણને કેવી લાગે છે, સુધા જેવી લાગે છે, એટલે કે અમૃત જેવી લાગે છે. તો સાથે મળીને ખાવાનું મહત્વ છે એટલે સંપની વાત થઈ ગઈ એટલે આપણે સંપની અંદર કાવ્ય પંક્તિની એ લીટીને મૂકી છે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? હવે આપણે જોઈએ કે આપેલા ભાવાર્થને લાગુ પડતી કાવ્ય પંક્તિ તમારે શોધીને લખવાની છે. એટલે કે આની અંદર આપણને ભાવાર્થ આપેલો છે, કાવ્ય પંક્તિની સમજૂતી આપેલી છે. એ સમજૂતીને આધારે આપણે કાવ્ય પંક્તિની જે લીટી છે એને શોધીને લખવાની છે. તો આપણે જોઈએ, સૌથી પહેલો આપણને ભાવાર્થ આપેલો છે. એ ભાવાર્થમાં છે કે તું એનો આમંત્રિત મહેમાન. એટલે જો એનો આમંત્રેલ મહેમાન, એ આવી લીટી આપણે કાવ્ય પંક્તિમાં કઈ હતી, તો એ આવી કાવ્ય પંક્તિ લીટી હતી કે તું આમંત્રિત અતિથિ એનો, નહીં દાસ નહીં માલિક, તું ખાલી એનો આમંત્રિત એટલે કે નિમંત્રણ આપેલો મહેમાન છે સૃષ્ટિ ઉપર, ભગવાનનો, નથી માલિક કે નથી દાસ.
બીજી આપણને શું સમજૂતી આપી છે કે આ તો ઈશ્વરનું ઘર છે. કોનું ઘર છે? ઈશ્વરનું ઘર છે, આપણું ઘર નથી. તો આપણી કાવ્ય પંક્તિમાં આવી લીટી કઈ હતી? તમે યાદ કરો, તમને યાદ જ હશે કે આ તો ઈશ તણો આવાસ, એટલે કે આ તો ભગવાનનું ઘર છે, આપણું કોઈનું ઘર અહીંયા નથી. આપણે તો થોડાક સમય માટે આવ્યા છે. જન્મ્યા ત્યારે પણ આપણે કશું લાવ્યા નથી અને મૃત્યુ પામશું ત્યારે પણ આપણે કશું લઈ જવાના નથી. જ્યાં સુધી આપણે અહીંયા પૃથ્વી ઉપર છીએ ત્યાં સુધી બધી વસ્તુની મજા માણવાની અને જઈએ એટલે બધું છોડીને જતું રહેવાનું. હવે જો ત્રીજો આપણને અર્થ આપ્યો છે કે આના માણસોને તું પોતાના સમજ, એટલે કે આ પૃથ્વી ઉપર, આ સમગ્ર સૃષ્ટિ ઉપર જે ભગવાનના બીજા અન્ય લોકો છે, જે ભગવાનના બીજા અન્ય જણ છે, એ બધાને આપણે પોતાના ગણવાના છે. તો આપણી કાવ્ય પંક્તિમાં એવી લીટી ક્યાં હતી? તો એના જનને તું પોતાના ગણીને એ રાખે તેમ રે. ઈશ્વરના જે બીજા જણ છે, બીજા જે લોકો છે, એને આપણે પોતાના ગણવાના છે અને ભગવાન આપણને જેમ રાખે છે એમ આપણે રહેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો જો આ જે આપણને બધી લીટીનો આપણને ભાવાર્થ આપેલો હતો અને એ ભાવાર્થને આધારે આપણે આ કાવ્ય પંક્તિની જે પંક્તિઓ છે એ બધી જેમ જેમ શોર્ટ થતી હતી તેમ તેમ આપણે તેને મૂકેલી છે. તમે જો એની સમજૂતી સારી રીતે સમજ્યા હોય તો તમે આ સહેલાઈથી કાવ્ય પંક્તિ લખી શકો છો. જો તું હંમેશા કામ કરતો જ રહેજે, એટલે તારે નવરું રહેવાનું નથી અને હંમેશા કામ કરતું રહેવાનું છે. તો એવી કાવ્ય પંક્તિ આપણે કઈ હતી? તો એ છે કે તું નવરો નવ રહેજે, વહેજે હંમેશા, એટલે તારું જે કાર્ય છે, જે જવાબદારી પ્રમાણેનું કામ છે એ હંમેશા તારે કરતું રહેવાનું છે, ક્યારેય નવરું બેસી રહેવાનું નથી. સાથે સાથે એ પણ યાદ રાખજો હો કે નવરું તો બેસવાનું નથી પણ કામમાં કોઈ દિવસ કચાશ પણ લાવવાની નથી, એ યાદ રાખજો. ચાલો, કામમાં કોઈ કસર ન આવવી જોઈએ. જો હમણાં જ બોલી ગઈ ને એ જ કાવ્યપંક્તિની લીટી આપણે આની અંદર મૂકવાની છે કે આપણા કામમાં કોઈ દિવસ કઈ કસર, કઈ ખામી રહેવી જોઈએ નહીં, કોઈ દિવસ કઈ કચાશ રહેવી જોઈએ નહીં. એટલે એ આપણી કાવ્ય પંક્તિ હતી કે કામમાં નાવે કદીએ કચાશ, કામમાં કોઈ દિવસ આપણે આળસ કરવાની નથી, કઈ ભૂલ, કઈ ખામી રાખવાની નથી, પણ આપણી જે જવાબદારી છે, આપણું જે કાર્ય છે એ હંમેશા સતત કરતું રહેવાનું છે. એટલે આ આપણે સમજૂતી પ્રમાણે કાવ્ય પંક્તિની જે પંક્તિઓ છે એ આપણે આની અંદર મૂકેલી છે. હવે આપણે પ્રશ્ન 8 ની અંદર પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પ્રશ્નોના જવાબ આપવા માટે જોઈએ સૌથી પહેલા કે આપણને કેવા કેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો જોજો સવાલ પ્રમાણે તમને એ બધા જવાબ આવડે છે કે નહીં. સાથે સાથે તમે પણ બોલવાની ટ્રાય કરજો. સૌથી પહેલો સવાલ છે કે ઈશતણો આવાસ શાને કહ્યો હશે અને શાથી? તો તમે વિચારી શકો છો કે ઈશતણો આવાસ એટલે કે ઈશતણો આવાસનો મતલબ તો એવો થાય છે કે ભગવાનનું ઘર. તો તમને એવો પ્રશ્ન ન થાય કે મેડમ આ સમગ્ર પૃથ્વી, સમગ્ર સૃષ્ટિ છે તો આને ભગવાનનું ઘર કેમ કીધું છે? અહીંયા તો મારું તો ઘરનું મકાન છે, મારા પપ્પાએ તો ઘરનું મકાન લીધું છે, તો મારું ઘર ન કહેવાય? તમને એવો પ્રશ્ન થતો હોય, પણ આપણે એનો જવાબ જોઈ લઈએ કે જો ઈશતણો આવાસ એટલે કે ઈશ્વરનું ઘર એટલા માટે કહ્યું છે કે માણસ પૃથ્વી પર આવે ત્યારે કંઈ પણ સાથે લાવતો નથી અને પાછો પૃથ્વી ઉપરથી જાય ત્યારે કંઈ પણ સાથે લઈ જઈ શકતો નથી. અહીંયા જીવે છે ત્યાં સુધી જ માણી શકે છે. આથી આ સૃષ્ટિ એ ઈષ્ટનો એટલે કે ઈષ્ટનો આવાસ એટલે કે ઈશ્વરનો આવાસ છે. ઈષ્ટ એટલે કે ભગવાન જ થાય અને ઈશ્વર એટલે પણ ભગવાન અને ઈશ એટલે પણ ભગવાન. તો તમને એમ થતું હોય કે અમે તો ઘરનું મકાન લીધું છે, અમારે તો ઘરનું મકાન છે, પણ એ ઘરનું મકાન તમે મૃત્યુ પામશો ત્યારે સાથે લઈ જવાના છો કે તમે જ્યારે જન્મ લીધો હતો ત્યારે ઘરનું મકાન સાથે લાવ્યા હતા? એટલે આપણે જ્યારે જન્મ લઈએ છીએ ત્યારે કોઈ પણ વસ્તુ આપણી સાથે લાવી શકતા નથી. એવી જ રીતે તમે જીવન જીવો ત્યાં સુધી ગમે એટલી સંપત્તિ ભેગી કરો પણ તમે મૃત્યુ વખતે એક પણ સંપત્તિને સાથે લઈ જઈ શકતા નથી. એટલે આ પૃથ્વી ઉપર તમે જ્યાં સુધી જીવન જીવો છો, અહીંયા તમે જ્યાં સુધી રહો છો ત્યાં સુધી જ તમારે બધી વસ્તુને માણવાની છે, એન્જોય કરવાની છે, જીવન જીવવાનું છે અને પછી એક દિવસ તમારું મૃત્યુ થાય ત્યારે તમારે બધી વસ્તુ છોડીને ચાલ્યા જવાનું છે. એટલે કઈ લાવતા પણ નથી, કઈ લઈ જતા પણ નથી, તો પછી એ વસ્તુ કોઈ દિવસ આપણી ગણાય નહીં. એટલે આ બધી જ વસ્તુ ભગવાનની છે, ઈશ્વરની છે. એટલે આ સમગ્ર સૃષ્ટિ એ ઈશનું આવાસ છે, ભગવાનનું આવાસ છે. એમાં આપણું કોઈ પણ ઘર કે કોઈ પણ સ્થાન ક્યાંય નથી. એટલા માટે કીધું છે કે આ તો છે ઈશતણો આવાસ.
આપણે તો શું છે, ખાલી મહેમાન છીએ, થોડો સમય રહેવાના છીએ અને પાછા ચાલ્યા જવાના છીએ. બીજો સવાલ જોઈએ. ઈશ્વરની કઈ કૃપાની વાત કરી છે? આપણને કાવ્ય પંક્તિની અંદર ઈશ્વરની કઈ કઈ કૃપાઓ બતાવી છે? ઈશ્વરની કૃપા એટલે કે કુદરત પાસેથી આપણને જે કાંઈ વસ્તુઓ મળી હોય, એ આપણને ગમતી હોય, આપણને ભેટ તરીકે મળેલી હોય, એ બધી કુદરતી સંપત્તિ આપણે ઈશ્વરની કૃપા માનવી જોઈએ. જેમ કે જોઈએ આપણે આનો જવાબ શું છે, તો ઈશ્વર આ આવાસમાં આપણને કુદરત રૂપે ઘણું બધું આપે છે. જેમ કે અનાજ, પાણી, ફળો, આ બધી જ આપણે ઈશ્વરની કૃપા ગણવી જોઈએ. જો ભગવાન આપણને અનાજ અને પાણી ન આપતા હોય તો આપણે એના ઘરે કોઈ દિવસ જીવી શકવાના નથી. એ આપણી પાયાની જરૂરિયાત છે. તો કુદરત તરીકે ભગવાન આપણને એના ઘરની અંદર આ બધી જ સવલતો પૂરી પાડે છે, જેને આપણે ભગવાનની કૃપા ગણવાની છે. હવે ત્રીજો સવાલ છે કે ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું શાથી કહ્યું હશે? આપણે આપણી મનગમતી વસ્તુ ભગવાન પાસે ન માંગી શકીએ? એ જે આપણને આપે એ જ આપણે શું કામ ખાવાનું? એવો એક સવાલ છે. તો જોઈએ આપણે જવાબમાં શું છે કે આપણે આ ઈશ્વરના ઘરમાં માત્ર મહેમાન છીએ, માલિક પણ નથી અને દાસ પણ નથી. ખાસ યાદ રાખજો. આથી યજમાન, યજમાન એટલે શું થાય? તો ઘરના માલિક. આ એનો સમાનાર્થી શબ્દ છે. યજમાનનો અર્થ છે, યજમાન એટલે ઘરના માલિક તરીકે એ જે કંઈ પણ પીરસે તે આપણે રસથી ખાઈ લેવાનું છે. આના માટે મેં તમને એક બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું હતું કે આપણે ઘરે ને ઘરે જમવાનું હોય તો મમ્મી આ કોઈ શાક બનાવીને આપણી થાળીમાં પીરસે ને આપણને ન ભાવતું તો આપણે તરત કે આ મને નથી ભાવતું, બીજું બનાવીને આપ. પણ આપણે સહપરિવાર મમ્મી પપ્પા સાથે મહેમાન થઈને કોઈના ઘરે ગયા હોય અને ત્યાં આપણને કંઈક થાળીમાં પીરસે ને આપણને ન ભાવતું હોય તો આપણે કાંઈ બોલાય નહીં. આપણને ભાવે કે ન ભાવે આપણે શાંતિથી ખાઈ લેવાનું હોય. અને જો ભૂલથી બોલાઈ જાય તો પછી પપ્પા આપણી સામે જેને ડોળા કાઢે ને આપણે સહન કરવું પડે ને ઘરે આવીને મારે ખાવો પડે. એવી રીતે આપણે આ સમગ્ર સૃષ્ટિ જે છે, પૃથ્વી જે છે, એ ભગવાનના ઘરમાં આપણે ખાલી મહેમાન તરીકે આવ્યા છીએ. એટલે મહેમાનને તો જે પીરસે એ ખાવું પડે. એટલે ભગવાન તરીકે જે યજમાન છે, જે ઘરના માલિક છે, એ આપણા ભાગમાં આવતું, આપણે નસીબમાં આવતું જે કાંઈ પણ આપણને આપે એ આપણે શાંતિથી સ્વીકારી લેવાનું અને એ પ્રમાણે જ જીવન જીવવાનું. કેમ કે આપણે શું છીએ? મહેમાન છીએ, માલિક પણ નથી અને દાસ પણ નથી. હવે જોઈએ નેક્સ્ટ સવાલ આપણે. તો કામ કરવા બાબતે આપણને કરશનદાસ માણકે શું સલાહ આપી છે કે કામ તમારે કેવી રીતે કરવાનું છે? તો જો તમને યાદ જ હશે કે કામ કરવા બાબતે આપણને આપણી શક્તિ પ્રમાણે કામ કરવાનું છે. નવરા કોઈ દિવસ રહેવાનું નથી, એટલે નવરા ન રહેવું જોઈએ અને આપણા કામમાં કાંઈ પણ કચાશ ન રહી જાય તેનું ધ્યાન આપણે રાખવું જોઈએ. આપણે જે જવાબદારી હોય એ જવાબદારી પ્રમાણે આપણે હંમેશા સતત કામ કરતું રહેવાનું છે. કોઈ દિવસ નવરા રહેવાનું નથી અને કામ કરીએ એટલે એવું નહીં કે કરે જ જવાનું પછી કંઈ જોવાનું નહીં, એમ નહીં. આપણે જે પણ કાર્ય કરીએ છીએ એ વ્યવસ્થિત કરવાનું. એમાં કોઈ દિવસ કંઈ ભૂલ આવવી ન જોઈએ, કંઈ કચાશ, કંઈ ખામી ન રહી જવી જોઈએ. એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણું એ કામ સાર્થક થાય અને તો આપણો જે ધ્યેય, આપણો જે ગોલ હોય એ પૂર્ણ થાય. મેં તમને કીધું હતું કે તમે વિદ્યાર્થીઓ છો તો તમારું ભણવાનું કામ છે. જો ભણવાના કામમાં તમે ખાલી એમને વાંચ્યા કરો, કંઈ સમજો નહીં, કંઈ ધ્યાનથી વાંચો નહીં, તો તમારી એ બધી મહેનત જે છે એ વેસ્ટ જાય. એ તમારા કામની અંદર કચાશ કહેવાય. પણ તમે શાંતિથી વ્યવસ્થિત સમજીને અભ્યાસ કરો અને એવી રીતે તમે વાંચન કરો તો તમે આસાનીથી તમે જે ગોલ નક્કી કર્યો હોય એટલી ટકાવારી લાવી શકો. તો એ વાત અહીંયા તમારે સમજવાની છે કે તમારી જવાબદારી શું છે અને એ જવાબદારી પ્રમાણે તમારે કાર્ય કરવાનું છે. એના પછીનો સવાલ છે કે વહેંચીને ખાવાનું શાથી કહ્યું છે? મારી વસ્તુ હોય તો હું એકલો જ ન ખાઉં, મિત્રોને શું કામ આપું, બાજુવાળાને શું કામ આપું? એવો સવાલ તમને થતો હશે. તો વહેંચીને ખાવાનું એટલા માટે કીધું છે કે આપણે આ સૃષ્ટિ પર સાથે મળીને રહેવાનું છે, સાથે જ ચાલવાનું છે અને આપણે બધા જ મહેમાન છીએ. આથી જે કાંઈ પણ મળે તે આપણે વહેંચીને ખાવું જોઈએ. મેં તમને પહેલા પણ કીધું હતું કે ભગવાનની આ સૃષ્ટિ છે, ભગવાનનું આ વિશ્વ છે, એમાં કઈ આપણે એકલા માણસ તો છીએ નહીં. બીજા કેટલા બધા માણસો આપણી સાથે વસવાટ કરે છે, રહે છે. તો આપણે એની આગળ પણ નીકળવાનું નથી, આપણે એની પાછળ પણ રહી જવાનું નથી, આપણે એની સાથે જ ચાલવાનું છે. આપણને જે ઈશ્વર આપે છે થોડું ઘણું એને પણ આપે છે, કદાચ અલગ અલગ હોઈ શકે. તો એનામાંથી થોડુંક આપણને આપે, આપણે આપણામાંથી થોડુંક એને આપીએ. આમ બધા હળી મળીને સંપીને રહીએ તો આપણને જીવન જીવવાની મજા આવે.
એટલે આપણને કીધું છે કે આ સૃષ્ટિ ઉપર આપણે સાથે મળીને રહેવાનું, સાથે મળીને ચાલવાનું, અને ભગવાન જે કાંઈ પણ આપણને આપે એ આપણે એક સાથે મળીને વહેંચીને ખાવાનું. તો આપણે આ સૃષ્ટિમાં સામાન્ય રીતે મહેમાન તરીકે કે શાંતિથી જિંદગી માણીને જીવી શકીએ છીએ. કેમ કે આપણે મહેમાન છીએ, એમ એ પણ મહેમાન છે. એના પછીનો સવાલ છે કે છાશને સુધા જેવી કેમ કહી છે? સુધા એટલે મેં તમને કહ્યું હતું કે સુધાનો અર્થ એવો થાય છે કે અમૃત. તો છાશને અમૃત જેવી કેમ કીધી છે? તો તમારો આ સવાલ છે, તો એનો જવાબ હું તમને આપું છું કે છાશને સુધા જેવી એટલા માટે કીધી છે કે છાશને સુધા એટલે કે અમૃત એવી એટલા માટે કીધી છે કેમ કે મહત્વ અહીંયા છાશનું નથી. જો સાથે વહેંચીને ખાવામાં આવે તો ભોજનમાં સામાન્ય લાગતી છાશ પણ આપણને અમૃત જેવી લાગે. એટલે નથી છાશનું મહત્વ, નથી ભોજનનું મહત્વ, પણ મહત્વ શેનું છે કે આપણે બધા સાથે હળી મળીને ભોજન લઈએ છીએ એનું. એટલે યાદ રાખજો. એના પછીનું જે આપણો પ્રશ્ન છે 9, એમાં છે કે કવિતાને આગળ વધારો અને સ્વરચિત પંક્તિ એની અંદર ઉમેરો. સ્વ એટલે પોતે, રચિત એટલે કે રચાયેલી, ઘડાયેલી. આપણે જે કાવ્ય પંક્તિની અંદર ભણી ગયા છે એ કરશનદાસ માણેકે આપણને કાવ્ય પંક્તિ છે. આપણને જે કાવ્ય પંક્તિ અધૂરી આપે એમાં આપણે નવી કાવ્ય પંક્તિ આપણી રીતે બનાવવાની હોય તો આપણે કેવી બનાવી શકીએ? તો આપણે જાતે પ્રયત્ન કરવાનો છે આવી રીતની કોઈ પણ કાવ્ય પંક્તિ બનાવવાની. ટૂંકમાં આપણે આજે કવિ બની જવાનું છે અને આપણે આપણા મગજમાં આવતી જે પણ કઈ પંક્તિ હોય એને એમ મૂકવાની છે. સાથે જો તમને કીધું છે જૂથ કાર્ય, એકલા તમે ન ફાવે તો તમે તમારી સાથે ક્લાસમાં ભણતા તમારા અન્ય મિત્રો એની મદદ પણ તમે લઈ શકો છો અને સાથે મળીને આ કરી શકો છો. જો આપણને પહેલે લઈને આપી છે કે આ તો ઈશતણો આવાસ, આમાં આપણે આગળ કાવ્ય પંક્તિ બનાવવાની છે પણ કરશનદાસ માણેકની બેઠી મૂકવાની નથી, આપણે જાતે ટ્રાય કરવાની છે. તો જો એમાં વરસે પ્રેમનો શ્વાસ, દ્વાર બધા માટે ખુલ્લા, કોઈ નહીં પરાયો, ખાસ સત્યની કેવલ છે આસ, આ તો ઈશતણો આવાસ. આ મેં જો આ રીતે બનાવી છે કે એમાં વસે પ્રેમનો શ્વાસ, બધા પ્રેમથી રહે છે, પ્રેમનો શ્વાસ લે છે એટલે કે બધા હળી મળીને રહે છે. દ્વાર બધા માટે ખુલ્લા, દરવાજા બધા માટે ખુલ્લા છે. ભગવાનની ઘરે કોઈના માટે વારો તારો છે નહીં કે આ મને વધારે વાલો, આ મને ઓછો વાલો, એટલે કે બધા માટે સરખા છે. અને કોઈ નહીં પરાયો, અને પરાયો ખાસા સત્યની કેવલ છે આસ, કોઈ એના માટે અજાણો પરાયો નથી અને કોઈ એનો અંગત પણ નથી. એટલે બધાની પ્રત્યે સત્યની આસ એટલે કે આશા છે, કેમ કે આ તો ઈશતણો આવાસ છે. તમે પણ આવી કોઈ કાવ્ય પંક્તિ બનાવી શકો છો તમારી રીતે. બીજી લીટી છે કે તું નવરો નવ રહેજે, હંમેશા વહેજે, એટલે ક્યાંકનું કંઈક કાર્ય શરૂ રાખજે. તો આના ઉપરથી આપણે કેવી કાવ્ય પંક્તિ બનાવી શકીએ? જો સદગુણથી મનને સુગંધે, સેવા પ્રેમની વાત વહેજે, હૃદયમાં દીવો સદા દેજે, જ્યાં જ્યાં જઈએ ત્યાં પ્રકાશ ફેલાવજે. માણસની જ વાત છે કે સદગુણથી મનને સુગંધે એટલે કે સારા સંસ્કાર, સારા ગુણો આપણી અંદર હોવા જોઈએ. સેવા પ્રેમની વાત વહેજે એટલે કે કામ તો કરવાનું જ છે પણ સાથે સાથે સેવામાં પણ ધ્યાન આપવાનું, પ્રેમથી રહેવાનું. પછી હૃદયમાં દીવો સદા દેજે એટલે કે હૃદયમાં એક સારા ભાવ, સારો પ્રેમ, બીજા લોકો માટે લાગણી એ તમારા હૃદયમાં હંમેશા હોવી જોઈએ. અને જ્યાં જ્યાં જઈએ ત્યાં પ્રકાશ ફેલાવવાનો છે એટલે કે બધાને ગમતું થવાનું છે. આપણે એવા કાર્યો કરવાના છે દીવા જેવા કે આપણે બધાને ગમીએ અને આપણા કામથી પ્રકાશ ફેલાય અને આપણે મમ્મી પપ્પા, શિક્ષકો બધાનું નામ રોશન કરી શકીએ. એટલે આવી રીતે તમે પણ તમારી રીતે કોઈ પણ કાવ્ય પંક્તિ બનાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 1 ની અંદર આ તો ઈશતણો આવાસની સમગ્ર સમજૂતી જોઈ, સાથે સાથે ભાગ 2 ની અંદર આપણે એમાં આવતા સ્વાધ્યાયના બધા જ પ્રશ્નોનું સોલ્યુશન જોયું છે. એટલે આ સાથે આપણી કાવ્ય પંક્તિ 1 આ તો ઈશતણો આવાસ એ આપણે પૂર્ણ કરીએ છીએ અને એના પછીનું જે નેક્સ્ટ પાઠ છે, પાઠ 2, એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. અને આ તમે સતત આ જે કાવ્ય પંક્તિ આપણે ભણી ગયા છે અને જે સ્વાધ્યાય જોઈ ગયા છે એનો તમે સારી રીતે અભ્યાસ કરજો, સારી રીતે લખજો, વાંચજો અને સાથે સાથે તમને જો આ વિડીયો ગમતો હોય તો તમે એને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, તમારા અન્ય જે મિત્રો હોય એમને પણ મોકલજો તો એમને પણ મદદ થાય. કેમ કે પાઠ્યપુસ્તક નવું છે, આની સમજૂતી તમને બીજે ક્યાંય મળી શકવાની હમણાં નથી. સૌથી પહેલા આપણી ચેનલ જ આ સ્વાધ્યાય પોથીનું અને આખું સોલ્યુશન તમને આપ્યું છે. એટલે ખાસ જોજો. હવે આપણે બધા મળીએ પાછા પાઠ 2 માં નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.